બનાવે છે મેથી અને ચણાનું અથાણું. મારી મમ્મીને અથાણાની રેસીપી આપું છું. આ રાતના પલાળી દીધી હતી મેથી શેરી થાય ને બહુ પલાળી દીધી એટલે આટલી મેથી અને આ ચણા પલાળી દીધા હતા રાતના. તો અત્યારે જો એ પાણી કાઢી નાખી. કેરી આવે પાણી છે બરાબર પાણી હોય ને એમાં પાછું બોલવાનું. બરાબર બનાવવાનું છે ચણા અને આ મેથીનું અથાણું. થોડીક ધોઈ નાખ ધોઈ દે આમાંથી બધું પાણી નીકળી જાય એટલે પછી ખાટા પાણી બોઈ દીજો ચણા મેથી કેરીને પાણીમાં કાઢીને કોરા કરવા. બરાબર હાવ કોરા કરી દેવાની. કોરા કરી નાખવાના. મેથી અને આ ચણાને બંનેને કપડામાં આવી રીતના સુકાવી દીધા કોરો થવા માટે. એકદમ પાણી બધું નીકળી જશે, હાવ કોરા થાય ને ત્યાં સુધી સુકાવા દેવાના. જો સૂકવી દીધા છે બંનેને. તો મિત્રો આજે જો બપોર પછી અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. કેમ છો બધા મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને જો નીતા ભાભી નિંદર કરીને ઉઠી ગયા. મમ્મી જો કંઈક કરે. શું કરો મમ્મી? મમ્મી મરચાં ભરે અને વિદિશાબેન જો અહીંયા ટીવી જોવે છે, કાર્ટૂન ને નાસ્તો કરે બેઠી બેઠી. હાય દીકો, ગાંઠિયા ખાઈ બેઠી બેઠી. હાય નીતા ભાભી. હાય. નીતા ભાભી નિંદર કરીને ઉઠી ગયા અને હવે થોડું ઘણું કામ કરશું. અને આજે તો બનાવવાનું છે ઈડલી. કાં આપણે હા ઈડલીનું પલાળી દીધું ને રાતના બનાવશું ઈડલી સંભાર. મમ્મી અત્યારે આ મેથી અને ચણાનો અથાણું બનાવવાનું એને મસાલો તૈયાર કરે છે. આ તૈયાર મસાલો છે ને એમાં જો આ તેલ ગરમ કરીને થોડુંક ઠંડુ થવા દીધું અને હવે જો તેલ ભેળવે છે આ મસાલામાં. કેટલું તેલ નાખવાનું એ? આ ડૂબે એટલું મસાલા. ચણા મેથી નાખી જો આમાં નાખી દીધી મેથી. જો મેથી ભેળવી દીધી. તેલ તો નાખી દેવું પછી ઉપરથી થોડુંક તેલ નાખશું. ખાલી એટલે કરવા પછી બીજું નાખી થઈ ગયું ચણા મેથી. ચણા મેથી કેવો મસ્ત સરસ કલર આવ્યો. મસ્ત લાગે કરવું પછી ઠરવા દેવાનું પછી ગળણીમાં ભરી લેવાની. થઈ ગયું તૈયાર. ઈડલી બનાવીએ. ઈડલી થઈ ગઈ અમારી. જે ખાવાની છે આજે ઈડલી સંભાર. અહીંયા બનાવીએ છીએ રોટલી. તો જો મિત્રો ઈડલી મસ્ત મજાની બની ગઈ છે. સરસ મજાની. મિત્રો જો હાલના પ્યારુના ટાઈમ થઈ ગયો ને આજે તો ઈડલી સંભાર ઓરા રોટલા ને બધું બનાવ્યું. જો ઈડલી બની ગઈ. પછી જો આમાં છે સંભાર. પછી આમાં બનાવી નારિયેળની ચટણી, છાશ. પછી જો મસ્તીનો ઓરો બનાવ્યો. અને જો આ રોટલા પછી રોટલીનો ડબ્બો ભર્યો. હાલો બધા જમવા.